जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है, जहां के एसटी बस डिपो पर वाहन पार्किंग के मुद्दे में काफ़ी ज़्यादा बड़ा विवाद खड़ा हो गया है। जो जानकारी मिल रही है उसके मुताबिक केशोद के एसटी बस डिपो में वाहन पार्किंग का जो कॉन्ट्रैक्ट है उसमें गाड़ियों के लिए कुछ भी मेंशन नहीं किया गया है। उसके बावजूद भी कॉन्ट्रैक्टर की ओर से गाड़ियों का किराया वसूला जाता था। तब इस मामले में जब कॉन्ट्रैक्टर को मनाही फरमाई गई, तब एसटी डिपो के कॉन्ट्रैक्टर के साथ एसटी डिपो के असिस्टेंट ट्रैफिक कंट्रोलर प्रवीण भाई डांगर का विवाद खड़ा हुआ, जिसके बाद एसटी डिपो के कॉन्ट्रैक्टर की ओर से एसटी डिपो के असिस्टेंट ट्रैफिक कंट्रोलर प्रवीण भाई डांगर पर हमला किया गया है। ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। इस वक्त प्रवीण भाई डांगर बुरी तरीके से जख्मी है और अस्पताल में इलाज ले रहे हैं। तब इस मामले की पुलिस शिकायत दर्ज करवाई गई है और पुलिस ने आगे कार्रवाई शुरू की है। मारू नाम डांगर प्रवीण भाई डी, हूँ केशोद डिपोમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। અત્યારે મને માર મારવાથી હું કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું। આ ઘટનામાં એવું છે કે અમારા ઉપર અધિકારીનો આદેશ છે હતો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય તે વાહનોને તમે બહાર કાઢાવો। એ બસ સ્ટેન્ડની બસને આવવા અને જવામાં અડચણો થતા હતા એવા ફોર વ્હીલને હું બહાર કાઢાતો, ભાઈ અહીંયા પાર્કિંગ નથી, તમે બહાર વહી જાઓ। તે દરમિયાન टू व्हीलरना पार्किंग कॉन्ट्राक्टर है किशनभाई गलाभाई रबारी ए आवीने मने कि तमे शुकाम गाड़ी काढो छो, अमे ए पार्किंग में राखीए छीए अने ए फोर व्हीलरनु पार्किंग न होवा छतां गैरकायदेसर रीते उघराणुं करी अने फोर व्हीलर अहींया पार्किंग करावता हता। मैं ना पाडवा छतां अहींया धरम अने बळजबरीपूर्वक અહીં पार्किंग करी છે, જેનાથી જે થાય તે કરી લેવાનું તમારું। પણ ત્યારબાદ એનો ભાઈ આવ્યો અને બંને ભાઈઓ થઈ મને લાકડી અને ઢીકા પાટું વડે ઢોર માર મારેલો હતો। ના એ તો મને જાણ નથી, પણ મેં એને અવારનવાર કીધેલું કે ભાઈ ફોર વ્હીલનું પાર્કિંગ નથી, તમે ફોર વ્હીલ પાર્કિંગ અહીં કરવા જોઈએ, છતાં પણ એ માનતા ન હતા। એ આશરે વર્ષથી કહેતો હશે, દર વર્ષે રિન્યુ થાય, પણ વર્ષથી આશરે। હું ડાંગર રમેશ રાણાભાઈ ડાંગર, કેશોદ ડેપોના ડ્રાઈવર। આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને એના હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે। અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે ફોર વ્હીલનું પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા, તેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી, જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું કે ભાઈ આ તમારી પાર્કિંગ ફોર વ્હીલનું માન્ય નથી, જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો। અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવો બનવા પામેલ છે, જેથી કરી અને આ કોન્ટ્રાક્ટ રદ થાય તેવી અમારી અपेक्षा છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।